મિત્રો તમારા ક્લાસમાં તમારા શિક્ષક તમને મોઢે કરવા આપે છે તો શું બીજા દાડે બધા જ વિદ્યાર્થીઓ મોઢે કરીને આવી જાય છે? નહીં, થોડાક કરીને લાવે છે, પછી શિક્ષક ધમકી આપે છે, પછી થોડાક કરીને લાવે છે, પછી શિક્ષક એમને થોડી સજા કરે છે, થોડાક કરી લાવે છે, અને પછી સજા કરે, ધમકી આપે, મારે મરે તો ભાઈ અમુક વિદ્યાર્થીઓ નહીં કરતા. બસ બધા અલગ અલગ ટાઈપના વિદ્યાર્થીઓ. બસ એવી રીતે ધાતુઓ બી અલગ અલગ ટાઈપની હોય છે. કોઈક જલ્દી સક્રિય ધાતુ છે જે ઝડપથી પ્રક્રિયા કરે છે, કોઈ ઓછી સક્રિય જેને થોડું ગરમ કરવું પડે, તો બહુ ઓછી સક્રિય છે જેને વધારે ગરમ કરવું પડે, અને છેલ્લે જે બિલકુલ ના પ્રક્રિયા કરે એવી ધાતુઓ બી છે. તો આજે મિત્રો આપણે આ ચેપ્ટરમાં આ ટોપિકમાં આપણો ધાતુ અધાતુનો બીજો જ ટોપિક છે. એમાં શીખીશું ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર, ધાતુની રાસાયણિક પ્રક્રિયાઓ, પ્રતિક્રિયાત્મક શ્રેણી, બરાબર, સક્રિયતા શ્રેણી, અને કેટલાક એવી વસ્તુઓ જે તમને જાણીને આશા થાય કે ભાઈ કેમ પાણીની ટાંકીમાં તાંબાનો ઉપયોગ થાય છે, ગરમ પાણીની ટાંકીમાં તાંબાના પાત્રનો ઉપયોગ કેમ થાય છે, કેમ સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે, કેમ અમુક ધાતુઓને તેલમાં રાખવામાં આવે છે, આ બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. આલ્કલી બી મળશે. નાઇટ્રિક એસિડ કેમ હાઇડ્રોજન ઉત્પન્ન નથી કરતી, આ બધા મોસ્ટ ટાઈમ બી બોર્ડના પ્રશ્નોના જવાબો તમને આ વિડીયોમાં મળવાના છે. તો લેટ્સ બિગિન મિત્રો. ધાતુની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી. આ જે પ્રતિક્રિયાત્મકતા શ્રેણી છે એટલે જે સક્રિયતા શ્રેણી છે એને આપણે સમજીએ કે જો દરેક ધાતુ અલગ અલગ રીતે સક્રિય હોય છે, કોઈ વધારે સક્રિય હોય છે, અને જે સક્રિય ધાતુ હોય એ ઝડપથી પ્રક્રિયા કરે, જે ઓછી સક્રિય ધાતુ હોય એને પ્રક્રિયા કરવા માટે થોડુંક અલગ વસ્તુ કરવી પડે. સમજાય કે નહીં? તો આની સક્રિયતા શ્રેણીને લાઇનસર યાદ રાખો તમે તો તમને ફાયદો રહેશે. ધારો કે પહેલો છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન એટલે Fe, પછી Pb, હાઇડ્રોજન H, પછી આવશે Cu, પછી આવશે Hg, Ag અને Au. છેલ્લે Au એટલે સોનું અને છેલ્લે K એટલે પોટેશિયમ. તમારે આને યાદ રાખવાની એક શોર્ટકટ રીત છે. કહો ના કહો મગાભાઈ અલ્યા જાને ફરીને પાછો આ. કહો ના કહો મગાભાઈ એટલે મેગ્નેશિયમ અલ્યા જાને, ઝિંક ફરીને Fe પાછો આ, બરાબર ને? આગળ પાછળ યુ વચ્ચે જી, યુ જી, બરાબર ને? કહો ના કહો મગાભાઈ એટલે જાને ફરીને પાછો આ, આગળ પાછળ યુ વચ્ચે જી. તો આ તમારી ટેકનિક તમે બીજી રીતે પણ યાદ રાખશો, પણ લાઇનસર યાદ રાખવું તમારે જરૂરી છે. ઓકે, તો હવે આ સક્રિયતા શ્રેણી કેમ જરૂરી છે સમજવી જરૂરી, કે તમને આમાં ખબર પડશે કે જે ધાતુ વધુ સક્રિય છે ને એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે, એટલે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેનામાંથી દૂર કરી શકશે. એક સિમ્પલ ઉદાહરણ આપું તમને. કોપર સલ્ફેટ છે, એમાં તમે લોખંડની ખીલી નાખશો ને ભાઈ તો Fe પ્લસ કોપર સલ્ફેટ CuSO4 તો FeSO4 બનશે અને કોપર છૂટું થઈ જશે. અહીંયા લોખંડ કોપરનું વિસ્થાપન કરી જાય છે કે લોખંડ કોપર કરતાં વધારે સક્રિય છે. હવે તમે લોખંડની ખીલીના બદલે તમે આમાં ચાંદીનો ટુકડો નાખશો ને બગા તો કોપર સલ્ફેટની કોઈ પ્રક્રિયા નહીં થશે. ધારો કે તમે Ag પ્લસ CuSO4 લેશો ને તો એનું જ બનેલું રહેશે, Ag પ્લસ CuSO4. ઓકે, અને જો ધાતુઓ બહુ સક્રિય હોય ને એને તમારે કંટ્રોલ કરવું પડે. અમુક બાળકોને બહુ એક્ટિવ હોય એને તમારે શું કરવું પડે? કંટ્રોલ કરવું પડે. તો એ રીતે ધાતુઓ જે બહુ સક્રિય હોય ને, ધારો કે સોડિયમ અને પોટેશિયમ, તો મિત્રો સોડિયમ અને પોટેશિયમ એટલી સક્રિય ધાતુ છે, પહેલો પોટેશિયમ છે અને સોડિયમ છે, એને એક કારણ બી છે કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. તો કેરોસીનમાં રાખવાનું કારણ આ જ છે કે સોડિયમ હવાની સાથે સંપર્કમાં આવતાની સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઝડપભેર ધડાકા એટલે મીન્સ હાઇડ્રોજન બનાવે છે, જેના લીધે ધડાકો થઈ શકે છે. અને પાણીમાં નાખો તો બી ધડાકો થાય. તમારે જાદુ બનાવો તો જાદુ બતાવો તો બી બનાવી શકો છો. સોડિયમને કેરોસીનમાંથી બહાર નીકળીને હવામાં મૂકો, થોડી વારમાં કહેશો ભાઈ માતાજી પ્રસન્ન થશે, આગ લાગી જશે, આગ લાગે, દીવો સળગી જશે, દીવા મૂકી દો, દીવો સળગી જશે. આ રીતે ઘણા બધા કેમિકલનો આ લોકો ઉપયોગ કરે. એટલે સોડિયમ ધાતુ કેરોસીનમાં રાખવાનું કારણ છે કે વધારે સક્રિય છે. પછી એના જેવું સોડિયમ, લિથિયમ ને પોટેશિયમને તેલમાં રાખવામાં આવે છે, બરાબર, મોટા પાયે. એનું કારણ બી આ જ છે કે સોડિયમ, લિથિયમ અને પોટેશિયમ બહુ સક્રિય ધાતુ છે, હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તરત હાઇડ્રોજન વાયુ બનાવે છે, તેથી ધડાકો થઈ શકે છે, એટલા માટે એને તેલમાં રાખવામાં આવે છે. અને ત્રીજું કારણ કે જે પાણીની ટાંકી છે એ હંમેશા તાંબાના વાસણમાં બનાવવામાં આવે છે, ગરમ પાણીની, ભાઈ નોર્મલ નહીં, ગરમ પાણીની. કારણ કે ગરમ પાણી જે છે એ કોપર કરતાં જો તમે એને સ્ટીલની વાસણ બનાવો, સ્ટીલમાં ભરો, સ્ટીલમાં શું હોય છે? લોખંડ હોય છે. લોખંડ કોપર કરતાં વધારે સક્રિય છે, તો એ જલ્દી પાણી સાથે પ્રક્રિયા કરશે અને એનું ક્ષારણ થશે. સમજી ગયા તમે? એટલે કોપર ઓછી સક્રિય ધાતુ છે એટલે જલ્દી પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં. ઓકે મિત્રો, તો આ ત્રણ વસ્તુ સમજાય અને સક્રિયતા શ્રેણી તમારે યાદ રાખવાની છે, આગળના ટોપિકમાં તમારે આવવાની છે. ઓકે, આગળ વધીએ.
તો મિત્રો ધાતુઓમાં જે સૌથી જે ઓક્સિજનની પ્રક્રિયા કરીશું તો ધાતુ પ્લસ ઓક્સિજન ધાતુ ઓક્સાઇડ બનાવે. તો ધારો કે સક્રિય ધાતુની વાત કરીએ તો પોટેશિયમ, સોડિયમ અને એના પછી છે કેલ્શિયમ. ઓકે, આ બધી ધાતુઓ ઝડપથી પ્રક્રિયા કરશે. પોટેશિયમ અને સોડિયમ તો એટલી ઝડપથી પ્રક્રિયા કરશે ને કે તરત જ હવામાં સળગી ઉઠશે. એટલે એને જેવો હવામાં ખુલ્લો રાખશો સોડિયમ પોટેશિયમને તો હવામાં શું થશે બગા? સળગી ઉઠશે. Na2O બહુ ઝડપથી, આ બહુ ઝડપથી પ્રક્રિયા કરે છે. એટલે અહીંયા K2O અહીંયા 2 મૂકી દો, અહીંયા 2 મૂકી દો. કેલ્શિયમ, મેગ્નેશિયમ, આને તમે સળગાવશો તો સળગશે. આ સળગશે, આને સળગાવવાની જરૂર નથી. આને ખાલી હવામાં ખુલ્લો રાખો તમે, આને ખાલી હવામાં ખુલ્લો કરી દો ને તોય સળગી જશે. આને તમારે શું કરવું પડશે કે એને ગરમ કરવું પડશે. આને ખાલી ગરમ કરો, સળગાવો એટલે મીન્સ તો આ બનાવશે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ, અહીંયા ઓકે, અહીંયા બનાવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, ખબર પડી ને? ઓકે, અને 2 સંતુલિત કરી દીધા. જ્યારે કોપર અને એલ્યુમિનિયમની વાત કરીએ આપણે, જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે તેને હવામાં સળગાવશો તો સળગશે નહીં, પણ શું કરશે? આ બંને સળગી જાય છે. આને તમે સળગાવશો તો સળગી જશે. આ તો ખાલી આને સળગાવવાની બી જરૂર નથી. આને ખાલી આ બંનેને હવામાં ખુલ્લો રાખો તોય સળગી જશે. ઓકે, આ જાદુગર જે પેલા જાદુ ટોનાવાળા નહીં કરતા કે જો આ માતાજીનો દીવો સળગી જશે, જો તમે માતાજીને પ્રસન્ન કર્યા હશે તો દીવામાં ઓટોમેટિક શું થશે? ઓટોમેટિક દીવાની શું કહેવાય? સળગી જશે. તમે આવું કરી શકો છો. વેરી સિમ્પલ. તમારે શું કરવાનું? તમારે બી આવું ઘરે કરી શકો છો. માતાજી પ્રસન્ન ત્યાં દીવો સળગી, દીવેના દિવેટમાં કેરોસીનમાં ડૂબેલું સોડિયમ બહાર નીકાળીને મૂકી દેવાનું. એટલે દીવાની દિવેટમાં સોડિયમ લપેટી દેવાનું. થોડી વાર હવામાં ખુલ્લો રાખશો ને, થોડી વાર દીવાને હવા લાગશે ને દીવાની દિવેટને, ઓટોમેટિક સળગી જશે. સોડિયમ હવામાં ખુલ્લો રાખતા તરત સળગી જાય છે. ઓકે, એટલે આ બધું કેમિકલનો કમાલ હોય છે. ભગવાન કહાં હે? ભગવાન આપણી અંદર હોય છે, બરાબર ને? બહાર શોધવાની જરૂર નથી. તો આ ખબર પડી ગઈ તમને. આગળ વધીએ કે ભાઈ કોપર, હા, આ 2 પ્રક્રિયા અગત્યની છે, કોપર અને ઓક્સિજન. કોપરની ઓક્સિજન એટલે તાંબાને તમે બાળશો ને, તાંબાના ટુકડાને, તો કોપર ઓક્સાઇડ બનાવશે. ઓકે, જે કયા રંગનું છે? કલર કાળા કલરનું. એટલે આનો કોપરનો ઓક્સાઇડ બનશે. અહીંયા 2 મૂકી દો, અહીંયા બી 2 મૂકી દો. અને એલ્યુમિનિયમને હવામાં બાળશો તમે, એટલે મીન્સ એલ્યુમિનિયમને ગરમ કરશો ચીપિયા વડે કે જેના વડે, તો એલ્યુમિના મળશે, Al2O3. અહીંયા O3 છે ને, તો અહીંયા એક કામ કરો ભાઈ, અહીંયા સંતુલિત કરવા માટે અહીંયા 2, અહીંયા 3, તો અહીંયા 3 મૂકો, તો અહીંયા 2 મૂકવા પડશે. 2 દુ 4. ઓકે, સંતુલિતનો વિડીયો બનાવેલો છે, તમે કહેશો તો કોમેન્ટ બોક્સમાં એની લિંક આપી દઈશ. તો તમારે આ 2 પ્રક્રિયા યાદ રાખવાની છે કે તાંબાને હવામાં ગરમ કરતા કાળા રંગનું કોપર ઓક્સાઇડ બને છે અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરતા ઓક્સિજનની હાજરીમાં આ સફેદ રંગનું એલ્યુમિના મળે છે, તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે. ઓકે, એટલે આ બળશે નહીં, આ કલર બદલશે પણ બળશે નહીં, અને આ બધા બળી જશે. તો આ થઈ ગઈ છે ધાતુઓની શેની સાથે પ્રક્રિયા? ધાતુઓની પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિજન સાથે. હવે થોડી એના ઓક્સાઇડની ચર્ચા કરી લઈએ. તો મિત્રો હવે આપણે વાત કરીશું ધાતુના ઓક્સાઇડની. હવે ધાતુના ઓક્સાઇડ એટલે શું એ બી સમજાવી દઉં તમને કે ધાતુના ઓક્સાઇડ એટલે જ્યારે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બનાવે એને ધાતુના ઓક્સાઇડ. મોટા ભાગે ધાતુના ઓક્સાઇડ શું હોય છે? સ્વભાવે બેઝિક હોય છે, બરાબર? એટલે બેઝિક હોય છે. એ મોટા ભાગે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે શું હોય છે? બેઝિક હોય છે. પરંતુ કેટલાક એવા ધાતુના ઓક્સાઇડ હોય છે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે અને પાણી અને ક્ષાર આપે છે. એને ઉભયગુણી કહેવાય. મિત્રો, ઉભયગુણી શબ્દનો તમને ખબર જ છે. એક શબ્દ આવે છે ઉભયલિંગી શબ્દ હોય છે, ઉભયજીવી શબ્દ હોય છે. ઉભયલિંગી એટલે જેમાં નર અને માદા બંનેના લક્ષણ હોય છે. ઉભયજીવી એટલે જમીન અને પાણી બંનેમાં રહે છે. રીતે ઉભયગુણી ઓક્સાઇડ એટલે એવા ઓક્સાઇડ જે એસિડ સાથે પ્રક્રિયા કરે તો બી પાણી અને ક્ષાર બનાવે, અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો બી અને પાણી અને ક્ષાર બનાવે. અને એના બેના એ જે ઓક્સાઇડ છે એનું ઉદાહરણ છે 2 ઓક્સાઇડ છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, જેની રાસાયણિક પ્રક્રિયા હું તમને કરીને બતાવીશ, અને છે બીજો ઝિંક ઓક્સાઇડ. ઓકે, તો એક યાદ રહી ગયું ને, ઉભયગુણી ઓક્સાઇડ એટલે, બરાબર ને? જે ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે અને પાણી અને ક્ષાર બનાવે છે. તો આપણે એક ઉદાહરણ સમજીએ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એની આપણે એસિડ સાથે બી પ્રક્રિયા કરાવીશું અને આ જ એલ્યુમિનિયમ ઓક્સાઇડની આપણે બેઝ સાથે બી કરાવીએ. ચલો, એસિડમાં લઈ લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ અને બેઝમાં લઈ લઈએ NaOH.
આ છે એસિડ છે ભાઈ, ધીસ ઇઝ એસિડ, ઓકે, અને આ છે બેઝ. તો બેઝ છે, આ બેઝ છે, આ એસિડ છે. તો એલ્યુમિનિયમ જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે તો શું બનશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનશે, AlCl3 બનશે. કારણ કે અહીંયા આની સંયોજકતા 1 છે, આની 3 છે, તો આ 3 આવશે, આની સામે આ 3 આવશે. ઓકે, એટલે કે આની પાસે 3 ઇલેક્ટ્રોન આપવાના છે, આની જોડે 1 સ્વીકારવાની જગ્યા છે, એટલે આ 3 જોડાશે આની સાથે Cl. અને બીજું શું બનાવશે ભાઈ? એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો બની ગયું, અને બીજું પાણી બનાવશે H2O. ઓકે, ખબર પડી ગઈ છે? આ થઈ ગયું છે એસિડ સાથે પ્રક્રિયા. અને બીજું લઈ લઈએ આપણે, આને સંતુલિત કરી દઈએ ને, અહીંયા 2 છે, અહીંયા 2 મૂકીશું તો અહીંયા 2 તરી 6, અહીંયા છે 6, તો 6 હાઇડ્રોજન 3 થઈ જશે, થઈ ગયું છે. તો પહેલામાં બી આ એસિડ સાથે પ્રક્રિયા કરે, ચલો આમાં કરીએ. તો આમાં જ્યારે સોડિયમ અને ધાતુ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ એલ્યુમિનેટ બનશે ભાઈ. પહેલાં બનશે NaAlO2 પ્લસ H2O, NaLO2, તો અહીંયા H2O સંતુલિત જ છે લગભગ. આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ, અને આ છે H2O સંતુલિત જ છે ને. NaAl2, Al 2 છે નહીં, 2 નથી ભૈયા, અહીંયા 2 મૂકવા પડશે, અહીંયા બી 2 મૂકવા પડશે. તો 2 Na થઈ ગયા, 2 Al થઈ ગયા, OA3 4 થઈ ગયા, 2 4 ને 1 5 થયા છે, અને આ બી 5 થઈ ગયા ઓક્સિજન. હાઇડ્રોજન 2 છે, 2 છે, કમ્પ્લીટ. તો ભાઈ તમે જોઈ શકો છો કે આ બેઝ સાથે પ્રક્રિયા છે, આ કોની સાથે પ્રક્રિયા છે? એસિડ સાથે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે એલ્યુમિનિયમનું ઓક્સાઇડ એસિડ સાથે બી પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે બી પ્રક્રિયા કરે છે. જનરલી ધાતુના જે બેઝિક ઓક્સાઇડ છે એ ખાલી એસિડ સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ આવા અમુક ઓક્સાઇડ જે બંને સાથે પ્રક્રિયા કરે છે એને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ. અને આના 2 ઉદાહરણ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને એક છે ઝિંક ઓક્સાઇડ. આની પ્રક્રિયા તમે જાતે કરીને ચેક કરી શકો છો, આ બંને સાથે જ. ઓકે, તો આગળ વધીએ બીજા ટોપિક તરફ. તો આના પછીનો જે ટોપિક છે એ છે આલ્કલી. આલ્કલી કોને કહેવાય? તમને પૂછે કે ભાઈ આલ્કલી શું છે, એના ઉદાહરણ આપો, સમીકરણ આપો. તો મિત્રો આમાં લખવાનું કે જો ધાતુના ઓક્સાઇડ જે છે બરાબર ને, એ મોટા ભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે. એટલે ધાતુના જે ઓક્સાઇડ છે જે બને છે મોટા ભાગે પાણીમાં શું છે? અદ્રાવ્ય છે. પરંતુ અમુક ધાતુના ઓક્સાઇડ બરાબર, અમુક ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે. તો જે ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે એ છે આલ્કલી. બરાબર ને? સમજી ગયા કે નહીં? જે બેઝ પાણીમાં દ્રાવ્ય છે એ શું છે? આલ્કલી. હું તમને ઉદાહરણ આપું. ધારો કે આપણી પાસે ધાતુના ઓક્સાઇડ લઈ લઈએ, એક તો N2O, Na2O, બરાબર ને? એને આપણે શેમાં નાખીશું? પાણીમાં. અને એનો બીજો ભાઈ લઈ લો K2O, પોટેશિયમ ઓક્સાઇડ. આ છે સોડિયમ ઓક્સાઇડ, આ છે પોટેશિયમ ઓક્સાઇડ. એને આપણે પાણીમાં દ્રાવ્ય કરીશું ને ભાઈ, તો સોડિયમ ઓક્સાઇડ જે છે એ પાણીમાં ભેગો થઈને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ બનાવશે. જે ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે તેને આલ્કલી કહેવાય. યાદ રાખજો. અહીંયા શું બનશે તમારા અંદાજ મુજબ કે K2H2O, તો અહીંયા KOH બનશે. હવે જો સમીકરણ સંતુલિત બી કરી દઈએ, અહીંયા Na 2 છે તો અહીંયા આને એરોને ઓછો કરી દઈએ અને અહીંયા 2 મૂકી દઈએ. Na 2 થઈ ગયા, O 2 થઈ ગયા, O બંને, અને H2 બી 2 થઈ ગયા. અહીંયા બી આવું જ થશે, K2. બંનેની પ્રક્રિયા સેમ જેવી જ થશે, એટલે કે બંનેની સંયોજકતા 1 1 +1 છે, એટલે રાસાયણિક પ્રક્રિયામાં સમીકરણ એક જેવા આવશે. તો આ જે બંને છે NaOH અને KOH એ આલ્કલીના ઉદાહરણ છે. ખ્યાલ આવી ગયો તમને? આલ્કલી એટલે જે ધાતુના ઓક્સાઇડ પાણીમાં શું હોય? દ્રાવ્ય હોય. ઓકે, સારો ટોપિક છે, નાનો છે. અને એના પછી એક જોડે લઈ લઈએ, એક છે એનોડીકરણ. એનોડીકરણનું ઉદાહરણ. એનોડીકરણ શું છે કે તમને સમજાવું. ધારો કે તમે એલ્યુમિનિયમનું નામ સાંભળ્યું છે, એલ્યુમિનિયમ ધાતુ છે. એલ્યુમિનિયમની ખાસિયત શું છે કે એલ્યુમિનિયમ જ્યારે ધાતુ હવામાં હોય ને, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે, Al2O3. 2 અહીંયા મૂકી દો, 3 અહીંયા મૂકો, 2 અહીંયા મૂકો, 2 તરી 2 દુ 4, 4 તરી 12, 3 દુ 6, અને અહીંયા આવશે 4. આ જે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ એલ્યુમિનિયમ પર એક કઠણ પડ બનાવી દે છે. આને કહેવાય એનોડીકરણ. શું કહેવાય? એનોડીકરણ. તમને પૂછે કે ભાઈ એનોડીકરણ એટલે શું? કે એલ્યુમિનિયમ ધાતુ જ્યારે હવાના સંપર્કમાં આવે છે તો એ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું એક પડ બનાવી દે છે. તમારા ઘરે એલ્યુમિનિયમની કોઈ બી વસ્તુ હોય ને એને તમે ઉપરથી કોતરજો આમ ચક્કુ લઈને, બરાબર ને? કોઈ બીજી કોઈ નકામી વસ્તુ એને કોતરજો આમ ચક્કુ લઈને, તો ઉપર એક કાચું પડ નીકળશે, એટલે ઉપર એક કડક પડ નીકળશે ને અંદરથી કાચું એલ્યુમિનિયમ દેખાશે, એ ચમકતું હશે. તો આ શું? એનોડીકરણનો એક ફાયદો છે કે એનોડીકરણ થવાથી એનો ઉપરનો એક કવચ મજબૂત બની જાય છે. જે રીતે સમજી લો કે સેમ આપણી ચામડી, હાથની ચામડી છે ને, હાથની અને પગની ચામડી એ કડક હોય છે કે
કે ઘસાઈને શું બની જાય? કડક. એ રીતે એલ્યુમિનિયમનો હવામાં સંપર્ક રાખીને કડક બની જાય, જે અંદરના એલ્યુમિનિયમને ક્ષારણ થતું શું કરે છે? અટકાવે છે. એટલે જલ્દી ઘસાવા નહીં દેતે. તો જો એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે જે પ્રક્રિયા થઈને એલ્યુમિના બને છે એનો એનોડીકરણ કહે છે, જેથી એ એલ્યુમિનિયમનું ક્ષારણ અથવા એનું જે ઓક્સિજન સાથેની પ્રક્રિયા ઓક્સિડેશન થતું અટકાવે છે. કામનો મુદ્દો છે, યાદ રાખજો. ઓકે, આગળ વધીએ બીજે ધાતુની રાસાયણિક પ્રક્રિયા તરફ. ओ ठंडे ठंडे पानी से नहाना चाहिए, गाना आए या न आए गाना चाहिए. તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા એના સમજતા પહેલાં માણસોની પાણી સાથેની પ્રક્રિયા સમજી લઈએ. તમારી આજુબાજુ ઘણા બધા માણસો એવા છે જે શિયાળાની અંદર ઠંડા પાણીથી ગમે તે પાણીથી નહીં લેતા હશે, બરાબર ને? એ સક્રિય માણસો છે. અને એવા માણસો હશે કે જેમને તમને પાણી ગરમ કરીને આપવું પડશે, એ ઓછા સક્રિય માણસો. અને એવા બી માણસો હશે કે જેમને તમે પાણી ગરમ કરીને આપો તો પણ નાહવાનું નામ નહીં લેશે. એને એ છેલ્લે એવું જ કહેશે, સાહેબ હું પાણીની વરાળ લઈ લઉં છું, બરાબર? એટલે મામા મિયા પાણીની વરાળ એટલે મોઢું ખાલી ધોઈ લઉં છું. ઓકે, તો એ રીતે ધાતુઓ બી એવી હોય છે કે જે વધારે સક્રિય હોય છે, બરાબર? એને ગમે તે પાણી આપો એ તીવ્ર પ્રક્રિયા કરે છે. ફટાક લઈને સક્રિય ધાતુ પાણી સાથે, ઠંડા પાણી સાથે બી પ્રક્રિયા કરે. ઓછી સક્રિય ધાતુને ગરમ પાણી જોઈએ અને વધુ સક્રિય ધાતુ હોય એને જોઈએ પાણીની વરાળ. તો આપણે એ જોઈશું ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. લેટ્સ બિગિન. અને યાદ રાખજો, તમારા માટે કહી દઉં છું કે જો ઠંડા પાણીથી નાહશો તો સેહતમંદ રહેશો, બરાબર ને? બહુ જરૂર પડે તો જ ગરમ પાણી કરવું, બાકી ઠંડા પાણીથી નાહવું મસલ્સ અને મગજ બંને મજબૂત રહેશે. તો ભાઈ અહીંયા આપણે વાત કરીશું ધાતુની કોની સાથે? પાણી સાથે. અને એમાં સૌથી પહેલાં બે ખતરનાક મુન્નાઓ લઈ લઈએ આપણે, સોડિયમ મુન્નો અને પોટેશિયમ મુન્ના. આ બંને મુન્ના એટલા ખતરનાક છે કે એમના પાણી જુઓ ને તો એમના મનમાં તન બદનમાં આગ લાગી જાય છે, બરાબર ને? જો કરી તે સોડિયમ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે અને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે અને પ્લસ મોટા પ્રમાણમાં શું ઉત્પન્ન કરશે? ઉષ્મા. આગ લગા દેંગે, આગ લગાવી દેશે, બરાબર ને? આ સમજાવ તમને. આનો ઉપયોગ લોકો ક્યાં કરે છે? બીજો એનો ભાઈ છે પોટેશિયમ પ્લસ H2O gives KOH પ્લસ હાઇડ્રોજન પ્લસ ઉષ્મા. આ બંને પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આ બંને પ્રક્રિયા ઠંડા પાણી સાથે થશે. અરે ઠંડા પાણી સાથે શું? હવામાં સોડિયમને ખુલ્લો રાખો તો બળી જાય, તો ઠંડા પાણીની વાત છે. અહીંયા સમીકરણ સંતુલિત છે કે નહીં ચેક કરી લે. NaOH અહીંયા 2 મૂકવા પડશે, 2NaOH, બરાબર ને? 2NaOH, 2 H2O થઈ ગયા છે, 2 O, તો 2 O થઈ ગયા છે. અહીંયા બી 2 મૂકવા પડશે, અહીંયા બી 2 મૂકવા પડશે. 2 દો દૂની ચાર કર લે દૂ તો. ઓકે, છે KOH, બરાબર ને? 2 દૂધ થઈ ગયા સમીકરણ. તો અહીંયા આ બંને પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે એટલે બાળી નાખે છે. ધારો કે તમે બાવા બનવા માંગતા હોય તો તમારા હાથમાં સોડિયમ લઈ લેવાનો, સોડિયમ લઈને પાણીમાં નાખવાનો, ભ્રુમ ભ્રુમ સ્વાહા, ભડકો થશે. ભાઈ બાવાજીના તો બાવાજી તો હાથમાંથી પાણીમાં આગ નીકાળે છે. બાવાજી પાણીમાંથી આગ નીકાળે છે. વાહ વાહ. સોડિયમ નાખો પાણીમાં ભડકો, સોડિયમ નાખો પાણીમાં ભડકો, બરાબર ને? કેમિકલનો કમાલ છે, બરાબર ને? ધ્યાન રાખજો, ઉલ્લુ ના બનતા. તો આ બંને ધાતુ તીવ્ર પ્રક્રિયા કરે છે કે આ બંને બહુ સક્રિય છે. આ એવા માણસો છે ઠંડા પાણી સાથે કરી લે. અને ધારો કે તમારા બે ભાઈબંધો છે, કાળુભાઈ એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. ભાઈ કેલ્શિયમ બી પાણી સાથે પ્રક્રિયા કરશે અને મેગ્નેશિયમ બી પાણી સાથે પ્રક્રિયા કરશે. બંનેમાં ફરક એટલો છે કે કેલ્શિયમ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન બનાવશે. મેગ્નેશિયમ પાણી સાથે પ્રક્રિયા કરશે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે પ્લસ હાઇડ્રોજન બનાવશે. આમાં ગરમી ઉત્પન્ન થશે પણ બહુ વધારે નહીં થશે. અને આમાં તમારે મેગ્નેશિયમને શું કરવું પડશે ભાઈ? અહીંયા તો નોર્મલ પાણી ચાલશે, સાદું પાણી. અને અહીંયા તમારે જોઈએ ગરમ પાણી, એક ગરમ પાણી જોઈએ. મેગ્નેશિયમ મગાભાઈ બિચારા ગરમ પાણી સાથે નાશે. તો અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ પાણી, અહીંયા 2 મૂકી દઈએ. 2 અહીંયા આવશે કારણ કે 2 અને 2 4 છે, અહીંયા 2 આવશે. ખબર પડી ગઈ છે તમને? તો અહીંયા તમે જોઈ શકો છો કે ધાતુ જ્યારે બી કોની સાથે પ્રક્રિયા કરે છે? પાણી સાથે પ્રક્રિયા કરે છે. ધાતુ જ્યારે બી પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? હાઇડ્રોજન બનાવે છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ઓકે, જેમાં સોડિયમ અને પોટેશિયમ સળગી જાય છે અને જ્યારે કેલ્શિયમ એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે, ગરમી ઉત્પન્ન કરશે અને આ જે છે ને એ પાણીમાં, આ બંને પાણીમાં તરવા લાગશે. બન્યા પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં શું કરવા લાગશે? તરવા લાગશે. તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? હાઇડ્રોજન વાયુ. હજી 2 ધાતુ લઈ લઈએ જેના પાણી સાથે પ્રક્રિયા કરાવી દઈએ આપણે. અહીંયા નીચે જ લખી દઈએ. તો ધારો કે આપણે લઈ લઈએ, હા ધારો કે તમે લઈ લો આ જે અલ્યાભાઈ છે ને, એલ્યુમિનિયમ અને ઝિંક અને લોખંડ, આ 3 છે ને ભાઈ, આ 3 એ 3
પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. આ ત્રણે ત્રણ પાણીની વરાળ, એટલે અહીંયા તમારે લેવું પડશે H2O ગેસ, અહીંયા બી તમારે લેવું પડશે H2O ગેસ. આ બંનેમાં લિક્વિડ હતું, યાદ રાખજો, H2O ગેસ. તો પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. ગેસ લખવું જરૂરી છે કે આ પાણીની વરાળ સાથે છે એટલા માટે. તો અહીંયા બનશે F2O3 પ્લસ H2. તેરી ગાડી ઉતની ही ચલેગી. એલ્યુમિના Al2O3, અહીંયા Fe3O4 લઈ લો ને, Fe3O4 બની જશે. Fe3O4 પ્લસ H2O, અને અહીંયા બનશે H2. અહીંયા ઝીંકમાં બનશે ઝીંક ઓક્સાઇડ પ્લસ H2. ઓકે, ત્રણેયમાં હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થશે. ધાતુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા, અને આ કઈ સાથે છે પ્રક્રિયા? પાણીની વરાળ સાથે. કોની સાથે છે ભાઈ? પાણીની વરાળ સાથે. પાણીની વરાળ સાથે. હવે અહીંયા જોજો તમે, આના સમીકરણ સંતુલિત કરી દઈએ. Fe3 છે 3, ઓક્સિજન 4 છે, તો અહીંયા મૂકી દો 4, કે 4 મૂકશો તો ઓક્સિજન 4 થશે, અને અહીંયા બી 4 મૂકી દો, અને અહીંયા 3 મૂકી દો, અહીંયા બી 3 છે, ઓક્સિજન 3 થઈ ગયા, એલ્યુમિનિયમ 2 છે, 2 મૂકી દો. અરે મેરે ભૈયા થઈ ગયા કે નહીં સંતુલિત? 2 તરી 6 અને 3 ઓક્સિજન, અને અહીંયા બી 3 મૂકવા પડશે. ઓકે, ઝિંક ઓક્સાઇડ સંતુલિત જ છે. તો બધામાં ધાતુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે, ઠંડા પાણી સાથે, ગરમ પાણી સાથે કે પાણીની વરાળ સાથે, તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ઓકે, આગળ વધીએ. અને હા, બીજી કેટલીક ધાતુઓ જે કોપર, ચાંદી અને સોનું જેવી ધાતુઓ પાણી સાથે કોઈ બી પ્રક્રિયા કરતી નથી. ધારો કે તમે સોનાને ગમે તેટલું પાણી સાથે કરાવો, સોનાની કિંમત વધારે બી એટલા માટે જ છે ભાઈ કે સોના અને ચાંદી, સોનું અને ચાંદી એ હમારી. તો આ બંને ધાતુઓ છે ને કદી બી પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. કોપર બી નહીં કરતી જલ્દી, થોડા લીલા લીલા ડાઘ મળી જાય છે એટલે એની કિંમત વધારે છે સોના ચાંદીની. પ્રક્રિયા કરશે તો ઘસાશે, એટલે એનું ક્ષારણ થશે, એને ઉપયોગમાં આવશે. પ્રક્રિયા જ નહીં કરશે તો શું ઉપયોગમાં આવશે? બરાબર, અને લોંગ ટાઈમ સુધી ચાલશે. આગળનો ટોપિક જોઈશું ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તો જોડાયા રહેજો ભાઈ, મજા આવવાની છે. તો મિત્રો હવે વાત કરીશું ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તો જ્યારે બી તમે આ નાનપણથી શીખ્યા છો કે ધાતુ જ્યારે બી એસિડ સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રોજન વાયુ બનાવશે. તમે આના કોઈ બી પ્રયોગ બી જોઈ લો. ધારો કે ઝીંકને તમે પેલો ઝીંકવાળો પ્રયોગ હતો આપણા બીજા ચેપ્ટરમાં, એને હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખીએ તો હાઇડ્રોજન વાયુ બને છે. તો આમાં બી સક્રિયતા શ્રેણી બહુ કામમાં આવે છે કે જે વધારે સક્રિય ધાતુ છે જલ્દી પ્રક્રિયા કરશે. તો ધ્યાન આપજો. અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું. ધારો કે કોઈ બી ધાતુ લઈ લો, આપણે લઈ લઈએ ઝીંકવાળું લઈ લઈએ. ધારો કે મેગ્નેશિયમ લઈ લો. મેગ્નેશિયમની આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરીએ, આ એસિડ છે. પછી ધારો કે તમે લઈ લો ઝીંકની લઈ લો HCl સાથે પ્રક્રિયા, હાઇડ્રોક્લોરિક એસિડ છે. આ સલ્ફ્યુરિક એસિડ. તો જ્યારે તમે આની સાથે પ્રક્રિયા કરશો તો હાઇડ્રોજન દૂર થશે, એટલે અહીંયા બનશે, અહીંયા આપણે એરો કરવાનું છે, અહીંયા તમારે બનશે મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એટલે અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, મેગ્નેશિયમ અહીંયા આવી જશે, એટલે મેગ્નેશિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન, એટલે અહીંયા બી હાઇડ્રોજન દૂર થશે, અહીંયા બનશે ઝિંક ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન. અહીંયા 2 2 છે એટલે અહીંયા તમારે 2 મૂકવા પડશે. એટલે ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે તો ધાતુના ક્ષાર બનશે. આ ધાતુનો ક્ષાર બન્યો અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. અહીંયા તમારે એક વાત નોંધવી, ધ્યાનથી સાંભળજો કે ધાતુઓની જે પ્રક્રિયા છે, ધાતુ જ્યારે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો હાઇડ્રોજન વાયુની બનાવશે, પાણી બનાવશે. તમને સમજાવું કે મિત્રો એક પ્રશ્ન છે કે ધાતુની એસિડ સાથે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા, આમ તો ધાતુઓ બધી એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ આપે છે, પરંતુ ધાતુ જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ને તો હાઇડ્રોજન વાયુ આપતો નથી, સિવાય કે 2 ધાતુ જે હું તમને કહીશ એની સાથે પ્રક્રિયા કરે. તો આ એક કારણ પૂછાય છે 2020 માર્ચમાં કે ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ નહીં આપતો. તમને સમીકરણ લખીને બતાવું. જો ભાઈ નાઇટ્રિક એસિડ છે ને એક ખતરનાક માણસ છે, બરાબર ને, જે અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ બનાવે છે. જો સમજાવો તમને, પહેલાં તો કારણ સમજી લઈએ કે ધાતુ જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી તો કેમ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી થતો? તેનું પહેલું કારણ છે કે જે નાઇટ્રિક એસિડ છે ને પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ને એનું એ પોતે ઓક્સિડેશન કરી નાખે છે, એટલે હાઇડ્રોજનમાં બી ઓક્સિજન ઉમેર નાખે છે. ઓક્સિડેશન કરતા એટલે જે બીજાની અંદર ઓક્સિજન ઉમેરે. તો ધાતુ જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એસિડ સાથે પ્રક્રિયા નોર્મલી કરવાથી, એની અંદર ઓક્સિજન ઉમેરીને શું બનાવી દે છે? પાણી બનાવી દે છે, અને પોતાનું રિડક્શન કરી દે છે, એટલે પોતે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે કાં તો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવી દે, બરાબર ને. સમજાવો તમને એક્ઝામ્પલ આપીને. ધારો કે તમે
ઝિંક અહીંયા જો આ બે એસિડ તો લીધી હતી આપણે, સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. હવે જો નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા જોજો, ધ્યાનથી જોજો. કોની સાથે પ્રક્રિયા? નાઇટ્રિક એસિડ એટલે HNO3 સાથે. તો ધારો કે તમારી પાસે ઝિંક છે, ઝિંક છે, એની આપણે નાઇટ્રિક એસિડ લઈ લઈએ, સાંદ્ર નાઇટ્રિક એસિડ. કયો એસિડ બકા? સાંદ્ર, કન્સન્ટ્રેશન એટલે જેમાં નાઇટ્રિક એસિડ સાંદ્ર હોય, એની સાથે પ્રક્રિયા કરશું તો અહીંયા બનશે તમારું ઝિંક નાઇટ્રેટ, બરાબર ને? ઝિંક નાઇટ્રેટ બનશે, પ્લસ અહીંયા બનશે પાણી, હાઇડ્રોજનની બનશે, અને બનશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ઓકે, તમે આને સંતુલિત કરશો તો અહીંયા આવશે 4. આ તમને એક્સ્ટ્રા પ્રક્રિયા છે, લખી દઉં છું 4. અહીંયા 4 હાઇડ્રોજન છે એટલે અહીંયા તમારે 4 આવશે, ને અહીંયા બી કેટલા મૂકવા પડશે? 2, અને અહીંયા બી 2 મૂકવા પડશે. ઓકે, તો અહીંયા તમારે કયો વાયુ શું બન્યું બકા? પાણી. આ કયો છે? સાંદ્ર છે. હવે આ ઝિંકની તમે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો ઝિંક પ્લસ HNO3 અને એની સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા બી બનશે ઝિંક નાઇટ્રેટ. ખાલી ફરક એટલો રહેશે કે અહીંયા જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે ને ભાઈ, આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એના બદલે નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO બનશે. આ કેવો છે? મંદ છે, એટલે જેમાં પાણી વધારે છે. આને તમે સંતુલિત કરશો તો અહીંયા 8 આવશે. એ સંતુલિત કરવાની પ્રોસેસ લાંબી છે, તમારો ટાઈમ ના બગડે એના માટે, કે આ એક્સ્ટ્રા આપણે સમજાઈ રહ્યા છે. અહીંયા 3 મૂકવાનું, અહીંયા 3 મૂકવાનું, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 2. ઓકે, તો અહીંયા તમે ધ્યાન રાખજો કે જ્યારે બી તમે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવશે, અને મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા તો નાઇટ્રિક ઓક્સાઇડ આવશે. બંનેમાં ફરક પડશે. મિત્રો, આ જે નાઇટ્રિક એસિડ છે ને એમાં એક અપવાદ છે કે નાઇટ્રિક એસિડ મંદ મેગ્નેશિયમ 1% વાળા મેગ્નીઝ અને મેગ્નેશિયમ મનુભાઈ અને મગાભાઈ એની સાથે જ્યારે પ્રક્રિયા કરશે, ધારો કે તમને લખીને બતાવું. આ છે, સમજી લો કે મેગ્નેશિયમ અને એની સાથે લઈ લો નાઇટ્રિક એસિડ 1% સાંદ્રતા એટલે 1% એ પાણીમાં ઓગાળેલો છે, 1%, બરાબર ને? એટલે એની સાંદ્રતા 1% છે. 100 ગ્રામ પાણીમાં સમજી લો કે આ 1% છે, સમજી લો. તો આ આપશે તમને મેગ્નેશિયમ નાઇટ્રેટ, ઓકે, પ્લસ હાઇડ્રોજન. એટલે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. એટલે તમને એક પ્રશ્ન પૂછાય કે ભાઈ નાઇટ્રિક એસિડ કઈ ધાતુ સાથે કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન વાયુ બનાવે છે? તો એનો સિમ્પલ આવશે કે નાઇટ્રિક એસિડ મેગ્નેશિયમ મગાભાઈ અને મનુભાઈ મેગ્નીઝ સાથે 1% સાંદ્રતાવાળા મેગ્નેશિયમ અને મેગ્નીઝ સાથે પ્રક્રિયા કરે તો જ હાઇડ્રોજન વાયુ બનાવે છે. જ્યારે મોટા ભાગના ધાતુ સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે છે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ પોતે શું છે? ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે પાણી બનાવી દે છે. ઓકે, તો આ થઈ ગયું છે. અને હવે આપણે વાત કરીશું છેલ્લા ટોપિકની, જેનું નામ છે એક્વા રિજિયા. શું છે બકા? એક્વા રિજિયા, રોયલ પાણી. રોયલ પાણી. જો તમારા ઘરે ધારો કે કોઈ સોના ચાંદીના દાગીના સાફ કરનાર આવ્યો છે અને કોઈ સ્ત્રી આવે છે અને એને કહે છે કે પહેલાં તારા સોના ચાંદીના દાગીના ચમકાઈ દઉં, અને જેવો એ દ્રાવણમાં નાખે છે અને દ્રાવણની બહાર નીકાળે છે તો એના દાગીના ચમકવા લાગે છે, તો એ સ્ત્રી ખુશ થઈ જાય, દાગીના આપીને પેલો જતો રહે છે. તો શું એને કશું ગોલમાલ નહીં કર્યું? એને ગોલમાલ કર્યું છે. શું ગોલમાલ કર્યું છે? સાંભળજો કે જ્યારે એને સોના ચાંદીના દાગીના જે દ્રાવણમાં નાખે એ દ્રાવણ મોટા ભાગે એક્વા રિજિયા જ હશે, બરાબર ને? એટલે રોયલ પાણી હશે. જે શું છે હું તમને માહિતી આપું છું, અને એમાં એ સોનાનું ઉપરનું જે પડ છે ગળાઈને નીચે નીકળી ગયું. વધારે ટાઈમ રાખ્યો તો વધારે ઓગળી જાય, એટલે અમુક ભાગ સોનાનો એની અંદર રહી ગયું છે, એટલે એને તો સોનું મળી જશે અંદરથી. આ જે એક્વા રિજિયા છે એ છે ધુમાયમાન. એટલે જો તમારે 3 ભાગ લઈ લેવાનું. હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર, જો સોનું અને ચાંદી જેવી પ્લેટિનમ જેવી ધાતુ છે ને એ નોર્મલ એસિડ સાથે પ્રક્રિયા નહીં કરશે. એને એ શેમાં ઓગળશે એ બી કહી દઉં. એ ઓગળશે રોયલ પાણીમાં, બરાબર? એનું નામ જ છે એક્વા રિજિયા. 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે 3:1%, બરાબર ને? અને 1 ભાગ નાઇટ્રિક એસિડ. ઓકે, એટલે 3 ભાગ લેવાના હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ લેવાનું નાઇટ્રિક એસિડ. અને એ બી સાંદ્ર એટલે જેમાં પાણી ના હોય એવા, એ બંનેનું મિશ્રણ લેવાનું. અને એ બંનેનું મિશ્રણ જ્યારે તૈયાર કરશો તો એમાં સોનું ચાંદી ઓગળશે. જો એકલા નાઇટ્રિક એસિડમાં નહીં ઓગળશે, એકલા હાઇડ્રોક્લોરિક એસિડમાં નહીં ઓગળશે, પણ બંને એસિડનું જે દ્રાવણ બનાવશો ધુમાયમાન એટલે જેમાંથી ફ્યુમિંગ ધુમાડા નીકળતો રહે, એ છે એક્વા રિજિયા. અને આ એક્વા રિજિયામાં તમે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુ એટલે આવી જે
એસિડમાં સામાન્ય એસિડમાં ન ઓગળતી ધાતુ ઓગાળી શકો છો. ઓકે, તો યાદ રહેશે ને એકવાર ઇજિયા કોને કહેવાય? 3:1નું મિશ્રણ હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું. બરાબર, ધ્યાન રાખજો. રોયલ પાણી જેને અમ્લરાજ બી કહે છે અને રોયલ વોટર બી કહે છે ને એકવાર ઇજિયા બી કહે છે. ઓકે મિત્રો, તો આ જે વિડીયો હતો એમાં મોસ્ટ ઓફ મેં એવા ટોટલી તમારા રાસાયણિક પ્રક્રિયાઓ કવર કરી છે. તમે જ્યારે બી જોશો, કોઈ બી તમે 11-12 સાયન્સમાં બી જશો ત્યારે બી જોશો તો કામમાં આવશે. બહુ અગત્યનું હતું આ ટોપિકો. અને મિત્રો તમારા માટે એક કામની વસ્તુ છે કે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી તમારા કામના વિડીયો તમને મળતા રહે. ઓકે, તૈયારી કરો, ઘણી બધી માહિતી તમને નવી મળતી રહેશે. આગળ વધો. શુભમ.